તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને કેટલા વાગ્યા ખબર? 6:28 થઈ, એટલે 6:30 જેવું થઈ ગયું હે. અને ભાઈ અત્યારે મારે ક્યાં જવું ખબર? આપણે ગામમાં ભાઈ અહીંયા હે ને ગાગિયા પરિવારે હે ને 12 પાઠનું આયોજન કર્યું છે. અને અત્યારે હે આપણે રામદેવ પીરનો થંભ આવે ને એ અત્યારે ઊભો કરવાનો છે. એટલે 7 વાગ્યાનું મુહૂર્ત છે ને બધા કહેતા હતા, ખબર નહીં. જો આપણે છે ને તૈયાર થઈ ગયો અત્યારમાં. અને હવે અહીંયા જવાય ને પછી તમને બધું દેખાડું ને મળું. તો હે ને વધારે અહીંયા જઈને મળી. આમ જાઓ તમે ભાઈ, નવું આઉટફિટ પહેરી લીધું તમે ભાઈ, મસ્ત લાગે ને? જરાક કહી દેજો તો વાંધો નહીં. તો એવું બધું હે. અને ભાઈ બહુ વહેલું છે થંભનું મુહૂર્ત, એટલે ને અત્યારે ઉઠવું પડ્યું. નકર તમારો ભાઈ ઉઠે ન ઉઠે એવું બધું હે ને. હજી ત્યાં જો અંધારા જેવું છે, એટલે આમ જીદી નથી ગયો, પણ હવે જાવું તો પડે જ. કેમ કે તમારા ભાઈને હરખ જ એટલે એવું બધું જોવું ને, એવું બધું જોવાનું હોય ને મને મજા આવે એમ. થંભ ભાઈ કેમ ઊભો થાય તો તમે વિચાર કરો. ના મેળે આપ મેળે ઊભો થાય એટલે કૌડું સાચું હોય તો અહીં ઊભો થાય. એટલે આપણે કોઈ દી નથી જોયા, પહેલી વાર છે ને આપણા ગામમાં છે ને આપણે જોવા જાય. બાકી આપણે કોઈ દી નથી જોયો. આમ વિડીયા જોયા પણ આમ કદી રિયલમાં નથી જોયો. તો રિયલમાં આજ જોઈને નાણાને હાથ અડાડી બધા લાભ લેજો. નાણાને પીછે રહેજો, હાથ અડાડીને બધા લાભ લ્યો. જવાનું
કાયદેસર વેપારી રોકા. તો મિત્રો અને બપોરે પછી ખાંભ આપણે ઊભો થઈ ગયો, પછી ખાય જમી કરીને પછી પાછો આવતો રહ્યો તો અને આવીને ડાયરેક્ટ સૂઈ ગયો હતો નિરાતે. એટલે સૂઈ ત્યાં નહોતો ગયો પણ આમ જાગતો તો, લાઇટ નહોતી ને પછી બેઠા હતા ને એમને એવું બધું હતું. અને એને હવે વાગી ગયા હે 5 ઉપર થઈ ગયું, 5:30 જેવું થઈ ગયું હે. અટાણ મારે જવું હે ગામમાં. તો ભાઈ થંભમાં ભાઈ જોરદાર મજા આવી. આપણે કોઈ દી જોયો નહોતો, આ પહેલી વાર આપણો એક્સપિરિયન્સ હતો. બહુ હારામાં હારો રહ્યો, મસ્ત મજાનો. એટલે રાખ તારે મજા આવી ગઈ એકદમ. હજી ફોલો ના કર્યો હોય મને ઇન્સ્ટાગ્રામની અંદર તો અત્યારે જ જાઓ અને ફોલો કરતા આવો. તમે ખાલી ફોલો કરો, હવાની જિમ્મેદારી મારી. તો આ જલ્દીથી જાઓ ફોલો કરતા આવો. આમ જો વાળ જો તમે, વાળ કેમ નથી કપતું? તો ઘણા કહે વાળ ભાઈ બહુ વડા થઈ ગયા. અમને તમને એક કોમેન્ટ આવી હતી ભાઈ તમે વાળ બહુ વડા થઈ ગયા, કપી નાખો ને અમને. તો ભાઈ વાળ હે ને વડા કરવા છે આમ, એટલે કપવા છે પણ આમ થોડાક હજી વડા થઈ જાય ને પછી કપવા, એટલે આમ કમ્ફર્ટેબલ રહીએ હરખાના હેઠા રહીએ મસ્ત મજાના. તો એવું કરવું છે. અને જો આમ અત્યારે તમારો ભાઈ નાહી લીધું પાછું, આમ જો એકદમ મસ્ત વાળ રહીએ થોડીક વાર ફૂરતા, એવું બધું છે. તો બહુ મજા આવી મને આજે. અને કાલ ભાઈ આપણે હે 12 પાઠ પૂરો થાય છે તો આજ 12 વાગે રાતે 12 વાગ્યાથી જ મંડળી ચાલુ થઈ જાય. એટલે ઓલી રાસ મંડળી હોય ને એ છે. તો સવારે કાલ ત્યાં જાઉં તો કાલ ત્યાંનો વ્લોગ બનાવ્યું અને ફૂલ બાકાજીકી બોલાવવાની છે. અને તમે આવો ને આવો સપોર્ટ મને કરી રાખજો. એટલે તમારો ભાઈ એકદમ લેવલ બનાવી લેવું, સમજાણું? આમ કોઈક આમ આમ ઊભું હોય ને તેમ કેવું જોઈએ, ના હો કાનનો આયર આવ્યું હોય એમ કેવું જોઈએ. તો એવું બધું છે. અને તમારો બધાનો દિલથી સપોર્ટ મળે છે મને. તો ભાઈ થેન્ક યુ દિલથી તમારો આભાર. મજા આવે છે આ બધું મને જોઈને. તો હવે આથી વધારે મને આમ આગળ પહોંચાડો એવી મારી બધી છે. આમ તો આ બ્લોગ હવે તો બહુ લાંબો થઈ ગયો છે, મેં જોયો નથી પણ તો આ બ્લોગ બહુ મસ્ત મજાનો બન્યો. તમે છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. અહીંયા સુધી પૂઈ ગયા ને તો એક લાઈક કરી નાખજો. અને કોઈ નવા હોય ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ આ બ્લોગ બહુ લાંબો થઈ જાય તો અહીંયા સુધી રાખી. કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો ભાઈ. આ બ્લોગ કેવો લાગ્યો ને તમે એ જરૂરથી જણાવજો. જરૂરથી મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કેવો છે આ બ્લોગ. એટલે મને ખબર પડે મારા બ્લોગ કેવા હું બનાવું, હું કાં છે બધું મને ખબર પડે. તો જરૂરથી કોમેન્ટ કરજો. અને ફરી મળીશું એક નવા બ્લોગ વિડીયો સાથે કાલે મંડળીમાં, આપણે રાસ મંડળીમાં. તો ત્યાં સુધી બધાને રામે રામ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.